નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ 3 યસ આઈ વિલ ભણીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ હિરલ પાસ્ડ અ ચીટ ટુ હેતાંશી. ગુજરાતીના પીરિયડ દરમિયાન હિરલે હેતાંશીને એક ચિઠ્ઠી પાસ કરી મોકલી. શી રીડ ઇટ, તેણીને તે વાંચી અને પાસ્ડ ઇટ ટુ સેજલ, અને સેજલને તે પાસ કરી. સેજલ પાસ્ડ ઇટ ટુ આશિકા, અને સેજલે આશિકાને આપી. શી વોઝ એબાઉટ ટુ ઓપન ધ ચીટ, તેણીની ચિઠ્ઠી ખોલવા જતી હતી, પરંતુ ધ ટીચર ટુક ઇટ, શિક્ષકે તે લઈ લીધી. હી થ્રો ઇટ ઇન ધ ડસ્ટબિન, તેમણે તેને કચરાપેટીમાં નાખી દીધી. ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસના સમયે આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન, આશિકા ડસ્ટબિનમાંથી તે ચિઠ્ઠી શોધી રહી હતી. હિયર ઇઝ ધેટ ચીટ, આ રીતે ચિઠ્ઠી. પાસ ઇટ ઓન, આગળ જવા દો. તો તમે આવી ચબરકીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરકીની મદદથી વાતો કરતા હતા, તે વાંચો. તો શું વાતો કરતા હતા તે જોઈએ. કબડ્ડી એટ 5 n, કબડ્ડી 5 વાગે. n, નો લેટ્સ પ્લે ચેસ, ના ચાલો ચેસ રમી. આર એટલે કે રશ્મિ સેઝ. એન એટલે નરેન્દ્ર. શ્યોર થિંગ, આઈ હેવ ચેસ, લેટ્સ શાર્પર અવર બ્રેઇન, ચોક્કસ મને ચેસ પ્રિય છે, ચાલો આપણે આપણા મગજને તીક્ષ્ણ કરી ચકાસીએ. કે એટલે કે કુલદીપ. ઓહ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. એન, તો ઓ મહિલા વિશ્વનાથન, અમારો નિર્ણય કબડ્ડી છે. થેન્ક્સ, ઓકે, નો ચેસ નો કબડ્ડી, ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. આર, તો શું કહે છે રશ્મિ? આભાર, સારું, ચેસ નહીં, કબડ્ડી નહીં, મારા ખેતરે બોર માટે જઈએ. નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે, આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. તો શું કહે છે એસ? એસ એટલે સાહિલ, આજે નહીં, બોર રવિવારે આખો દિવસ હું ચાટ મસાલો લાવીશ. બટ ટુડે મંજીરા, પણ આજે મંજીરા. એન એટલે કે નરેન્દ્રે કહ્યું. કુલ ડાઉન એંગ્રી બર્ડ, શાંતિ ક્રોધી જીવ. વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચેસ, હાઉ સેટ, આપણે કબડ્ડી રમીશું, તેઓ ચેસ રમશે. કેમ? એસ એટલે કે સાહિલ. ફાઇન, આઈ ડુ એગ્રી, રશ્મિ પ્લીઝ. સરસ, હું સહમત છું રશ્મિ, મહેરબાની કરીને. નરેન્દ્ર કહે ઓકે, યુ પુલ લેગ્સ, વી વિલ બી વિથ કિંગ એન્ડ ક્વીન્સ, ચાલો તમે પગ મૂકો, આપણે રાજા અને રાણીની જોડ બનાવીશું. હવે નાઉ આન્સર ધ ક્વેશ્ચન, હવે પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન છે કે હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, કબડ્ડી રમવા કોણ ઈચ્છતું હતું? તો નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. ક્વેશ્ચન 2, રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ, ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર આવશે ટ્રુ. ક્વેશ્ચન 3, બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ, તો રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. એક્ટિવિટી 2 જોઈએ. રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. યસ્ટરડે વોટ સન્ડે, ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી, શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ, તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે ગઈ. ધે વેન્ટ ટુ અ પિકનિક પેલેસ નિયર ધ લેક, તેઓ લેક એટલે સરોવર, તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક, બાળકો સરોવર પાસે બેઠા. નીતુ સેટ, નીતુએ કહ્યું. ધ વોટર ઇઝ ક્લીન, પાણી સ્વચ્છ છે. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ, ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ, ઓહ કેવું ઠંડુ છે. મધર સેડ, મમ્મીએ કહ્યું. લુક હિયર ચિલ્ડ્રન, બાળકો અહીં જુઓ. બી કેરફુલ, ઓકે સાવધાની રાખજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન, બાળકોએ કહ્યું. ઇટ વોઝ એબાઉટ નૂન, બપોરનો સમય હતો. મધર સેડ, મમ્મીએ કહ્યું. યસ વિથ જોય, હા ખુશી સાથે. ધે સેટ અંડર અ બનિયાન ટ્રી, તેઓ વડના ઝાડ નીચે બેઠા હતા. ઇટ વોઝ એબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન, બપોરના લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ, પપ્પાએ કહ્યું. કમ ચિલ્ડ્રન, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ, ચાલો બાળકો આપણે નૌકા વિહાર માટે જઈએ. દે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ, તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ, બાળકોએ ગીત ગાયું.
row your boat gently down the stream. Merrily, 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 life's happy dream. તો બાળકોએ ગીત ગાયું, રો 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 એટલે કે હંકારો 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 યોર બોટ તમારી હોડી, જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ જેન્ટલી ધીમે ધીમે, ઝરણામાં ધીમે ધીમે, મેરીલી 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 આનંદપૂર્વક આનંદપૂર્વક આનંદપૂર્વક, લાઈફ્સ હેપી ડ્રીમ જીવન એક સુંદર સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ દે રિટર્ન હોમ સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. હવે એ અને બી વિભાગના વાક્યો જોડવાના છે, બરાબર. તો પ્રથમ છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર, તો દે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. 2. Let's eat something. So they sat under a banana tree. 3. Let's go for a boat ride. So they all went for a boat ride. 4. Let's sing a song. So they sang a song. આગળ જોઈશું. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો. A says, let's fly kites. B says, they bought 5 kites. એ રીતે બોલશું. A says, let's blank કબડ્ડી. તો let's play કબડ્ડી. B says, they played કબડ્ડી. તો બી વાળું વાક્ય આપ્યું છે કે we read story book in the recess. તો let's read story books. તો B says, we read story books in the recess. છેલ્લું છે B says, Ashika and Rahul wrote a letter. તો let's write a letter. Activity 3 જોઈએ. What do you use to wash your hair? Shampoo or some other things? Let's meet a salesman who sells shampoo. તો તમે તમારા વાળ માટે શાનો ઉપયોગ કરો છો? શેમ્પૂનો કે બીજું કઈ વસ્તુનો? ચાલો આપણે સેલ્સમેનને મળીએ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? તો હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. તો હેરી પટેલ સેલ્સમેન છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. તે અલગ અલગ લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ શેમ્પુ. તેમની સાથે વાતો કરે છે અને તેમની શેમ્પુ વેચે છે. યસ્ટરડે હી મીટ 3 પીપલ. ગઈકાલે તે 3 લોકોને મળ્યો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાઝ ડોરસ્ટેપ. સવારમાં તે શ્રી જાડેજાના દરવાજે હતો. હી રેંગ ધ ડોરબેલ. તેણે ડોરબેલ વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ઓગાડ્યો. હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ. હેરીએ સ્મિત કર્યું અને કહ્યું, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. નમસ્તે સાહેબ, હું હેરી હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. શ્રીમાન જાડેજાએ તેનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરી શ્રી જાડેજા સામે બેઠો. આહા, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. આહા, સુંદર ડ્રોઈંગ રૂમ. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. સાહેબ, તમારા જેવા લોકો માટે આ અમારી નવી વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ. તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર, સેડ હેરી. અમે તેને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર કહીએ છીએ. ઇટ ઇઝ રિયલી ક્વિક. શું તે ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ. મને પુરાવો આપો. યુ નો આઈ એમ અ પોલીસમેન. તમે જાણો છો હું એક પોલીસમેન છું. યસ સર. હા સાહેબ, આઈ નો, હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ. સાહેબ, માત્ર 3 મિનિટ. આઈ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. માત્ર 3 મિનિટ લાગશે. ઓ, આઈ કાન્ટ બિલીવ ઇટ. ઓ, હું તે માની શકતો નથી. વેલ સર, સારું સર. ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આ મારો વિશિષ્ટ ફોર્મ્યુલા નુસ્ખો છે. ઇટ હેઝ લેસ ફોર્મ. તેમાં ઓછું ફીણ થાય છે. ફોર્મ એટલે ફીણ. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર. માત્ર 3 મિનિટ તે રાખો અને તમારા વાળ સ્વચ્છ. લેટ મી થિંક. મને વિચારવા દો. સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી 75. સાહેબ, તમે માત્ર 75 રૂપિયામાં એક નાની બોટલ ખરીદી શકો છો અને તેને અજમાવી શકો છો. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ. તમને સંતોષ થશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. નહીંતર હું તે પાછી લઈશ અને તમારા પૈસા તમને પાછા આપીશ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ અ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. શ્રી જાડેજા સંમત થયા અને 100 ml ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી. હેરી થેન્કડ હિમ. હેરીએ તેમનો આભાર માન્યો એન્ડ ગીવ હિઝ વિઝિટિંગ કાર્ડ.
અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. હવે જો આ કાર્ડ છે હેરી પટેલનું, સેલ્સમેન હેરી હેર એન્ડ કેર, લેટ્સ યોર હેર ઓલ્સો સ્માઇલ, વિઝિટર્સ http://happyhair.in, કોન્ટેક્ટ મી હેરી 2007@happyhair.com, મોબાઈલ નંબર છે 91111111. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. પછી તે શ્રીમતી શારદા મોદીને ઘરે ગયો. હી રીડ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. તે દરવાજે પહોંચ્યો અને તેમના નામની તકતી વાંચી. મિસિસ મોદી વેલકમ્ડ હિમ. શ્રીમતી મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી, મને માફ કરજો મિસ્ટર પટેલ, શ્રીમાન પટેલ, નો ટાઈમ ટુડે, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે હું ખૂબ મોડી છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાંની મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ, શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ. આ રહ્યું મારું કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. મુલાકાત માટે સમય લો અને પછી આવો. આઈ વિલ, થેન્ક્સ. હું આવીશ, આભાર. હવે શ્રીમતી શારદા મોદીનું વિઝિટિંગ કાર્ડ છે. તો BA LLB કરેલ છે, મેયર છે, શારદાનગર, ગુજરાત, ઇન્ડિયા. એમનો લેન્ડલાઇન કોન્ટેક્ટ નંબર આવે છે 02670444444. એ ઓફિસ નંબર છે અને રેસિડેન્ટ કે ઘરનો નંબર છે 02670666666. અને એમની ઈમેલ આઈડી છે www.sardanagar the vibrantcity.booz.in. It was 20:30, 12:30 વાગ્યાનો સમય છે. He was hungry. તે ભૂખ્યો હતો. On his way he saw a board. રસ્તામાં તેણે એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર. અ ગુડ પેલેસ ફોર હોલસેલ બિઝનેસ. જથ્થાબંધ વેપાર માટેનું સારું સ્થળ છે. લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દે. હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. તે કાચના દરવાજામાંથી પસાર થઈ અંદર દાખલ થયો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. તેણે મેજ પાસે એટલે કે ટેબલ પાસે એક મહિલા જોઈ. હેલો મેમ, નમસ્તે મેડમ, આઈ એમ હેપી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય. રેશમાના ઉત્તરની રાહ જોયા વિના હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. તેણે તેની બેગમાંથી શેમ્પૂની બોટલ બહાર કાઢી. મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. મેડમ, આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે વાળને ઝડપથી સ્વચ્છ કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ્સ. અને આ હેપી હર્બલ લાઇટર છે, તે મદદ કરે છે. લુક મિસ્ટર, જુઓ શ્રીમાન. હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી, હું હેરી પટેલ છું. હેરી, આઈ એમ સોરી. હેરી, મને માફ કરો. નો ક્વિકર શેમ્પૂ લાઇક ધીસ. આ પ્રકારના ક્વિકર શેમ્પૂ નથી જોતા. સમથિંગ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ આઉટ હેર. કેટલીક વાર આ પ્રકારના શેમ્પૂ વાળ બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. સ્પોઇલ એટલે બગાડવું. અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે છે. નો મેમ. ના મેડમ. ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. આ ક્વિકર તમારા વેપારની ઝડપ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર સેટ. અને તમારા ગ્રાહકના વાળ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. તેમાં અરીઠા, આમળા અને સિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. તેમાં બીજી ઘણી વસ્તુઓ પણ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ પર તે વાંચો. રેશમા રીડ ધ લેબલ. રેશમા લેબલ વાંચે છે. રેશમાએ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? અને શું કિંમત છે? ઓ 152 ફોર 220 ml બોટલ. 152 રૂપિયા 220 mlના. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ, આ છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને સારું વળતર આપી શકીશ. લેટ મી સી. મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી. તેણે પોતાની ડાયરી નોટપોથી ખોલી. ટેક ધીસ 5 ml બિગ બોટલ.
ઇટ વિલ કોસ્ટ યુ 320. આ 500 મિલીની બાટલી લો, તમને તે 320 રૂપિયામાં પડશે. બટ 1500 ફોર 5 સેમ બોટલ્સ. પરંતુ આવી જ 5 બાટલીની કિંમત 1500 રૂપિયા. ધેન ઇટ્સ ઓકે. તો બરાબર. પ્લીઝ ગીવ મી 5 બોટલ. મહેરબાની કરી મને 5 બોટલ આપો. દે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. તેઓએ પોતપોતાના વિઝિટિંગ કાર્ડ એકબીજાને આપ્યા. હેરી થેન્કડ હર એન્ડ ફેલ્ટ હેંગ્રી અગેન. હેરીએ તેમનો આભાર માન્યો અને ફરીથી તેને ભૂખ લાગી. ધીસ ટાઈમ હિઝ હેંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે તેની ભૂખ ખૂબ વધારે હતી. હવે નેચરલ બ્યુટી કેરનું કાર્ડ છે. વી કેર યુ. હવે તમારી કેર કરી છે. રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ, શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ, સનાલા રોડ, મોરબી. મોબાઈલ નંબર છે 9199999999. હવે છે કે કેન આઈ હેવ યુ 5 મિનિટને આધારે જણાવો કે નીચેના વાક્ય કોણ બોલી શકે. હેરી માટે એચ, જાડેજા માટે જે, રેશમા માટે આર અને શારદાબેન માટે એસ લખો. તો ચાલો જોઈએ. પ્રથમ છે હાઉ કેન યુ સે દેટ ઇટ વિલ સેવ માય ટાઈમ. તો આ સેન્ટેન્સ જાડેજા બોલે છે તો જે. સેન્ટેન્સ ટુ હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. તો આ હેરી પટેલ બોલે છે તો એચ. 3 અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પુ ફોર ધ પીપલ લાઇક યુ. તો આ પણ આવશે હેરી એટલે કે એચ. 4 આઈ એમ વેરી કેરફુલ એબાઉટ કસ્ટમર્સ હેવ. તો આ સેન્ટેન્સ રેશમાં બોલી શકે તો આર. 5 આઈ નીડ યોર 5 મિનિટ્સ. તો આ સેન્ટેન્સ હેરી બોલી શકે તો એચ. 6 આઈ એમ ઇન અ હરી, આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ. તો આ સેન્ટેન્સ શ્રીમતી શારદાબેન બોલી શકે તો એસ. 7 ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ. તો આ સેન્ટેન્સ હેરી બોલી શકે તો એચ. 8 ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પુ. તો આ સેન્ટેન્સ રેશમાં બોલી શકે તો આર. 9 ઇટ 2 in 1 શેમ્પુ વિથ કન્ડિશનર. તો આ સેન્ટેન્સ હેરી બોલી શકે તો એચ. 10 વી વિલ મીટ સમ ડે અધર. તો આ સેન્ટેન્સ શારદાબેન બોલી શકે તો એસ. એક્ટિવિટી 4 જોઈએ. તમારા શિક્ષક આઈ સે રમત રમાડશે. ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને એવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો. તો શિક્ષક મિત્રો આઈ સે રમત રમાડવા માટેના પ્રતિભાવોની સ્થિતિ યુનિટના અંતે હેલ્પલાઇનમાં પણ આપેલી છે. તો જુઓ અહીંયા કૌંસમાં શબ્દો છે શ્યોર, આઈ વિલ, થેન્ક યુ ફોર ઇન્વિટેશન, નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ ધ પંચામૃત ડેરી, આઈ એમ સોરી, વી યુઝ અનધર, સોરી બટ આઈ પ્રિફર ઓટોમેક પેન, મોમ ગીવ મી સમ ટાઈમ. તો તમારે જો પરિસ્થિતિઓ આપેલી છે અને આ પરિસ્થિતિમાં તમે કેવું બોલી શકો એ તમારે લખવાનું છે, બરાબર. તો પ્રથમ છે કે તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે. તમે તમારા ટીચરને શું કહેશો કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. બીજું સેન્ટેન્સ છે તમારી માતા તમને દુકાનથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલે છે. તમે તમારું ગૃહકાર્ય કરી રહ્યા છો અને તમારું ગૃહકાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો તમે મમ્મીને શું જવાબ આપશો? મોમ ગીવ મી સમ ટાઈમ. બરાબર. સેન્ટેન્સ 3 છે દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે. તમને તે ગમતી નથી. તમે શું જવાબ આપશો? સોરી બટ આઈ પ્રિફેર ઓટોમાર્ક પેન. 4 હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પુ વેચવા માગે છે અને તમે તે લેવા માંગતા નથી. તમે શું કહેશો? આઈ એમ વેરી સોરી, વી યુઝ અનધર. 5 ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે. તમે ત્યાં ચોક્કસ જશો. તો શું કહેશો? શ્યોર, આઈ વિલ, થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. આગળ જોઈએ એક્ટિવિટી 5. બે બેની જોડી બનાવો. નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પી એટલે કે પ્રપોઝ. જો પ્રતિભાવમાં હા હોય તો એ એટલે કે એક્સેપ્ટ અને ના હોય તો ડી એટલે કે ડિસલાઇન લખો. તો પ્રથમ છે લેટ્સ પ્લે ચેસ. તો આ પ્રસ્તાવ છે, બરાબર. તો પી લખીશું, બરાબર. બીજું વાય નોટ લેટ્સ પ્લે. તો એક્સેપ્ટ છે તો એ. 3 સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો. તો ના છે, બરાબર. તો ડી ડિસલાઇન. 4 શ્યોર લેટ મી સીટ. તો આ પ્રસ્તાવ પ્રતિભાવ છે તો એ, મને જોવા દે એમ પ્રતિભાવ થાય તો એ. 5 લેટ્સ ઓપન ધેટ વિન્ડો. તો આમાં આવશે પ્રસ્તાવ. મહેરબાની કરીને દરવાજો ખોલો. તો પ્રસ્તાવ છે, બરાબર. તો પી. 6 પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. તો પ્રસ્તાવ છે તો પી. 7 શ્યોર ચોક્કસ. તો આ એક પ્રતિભાવ છે, એક્સેપ્ટ છે તો મતલબ કે સહમતિ છે તો એ. સોરી આઈ હેવ ટાયર્ડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. તો આ મનાઈ દર્શાવે છે, બરાબર. ડિસલાઇન છે તો ડી. 9 લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ. આઈ વિલ ટેલ યુ ટુમોરો. તો
આ પ્રતિભાવ છે બરાબર, તો પી. ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી, તો આ પણ એક્સેપ્ટ મતલબ કે સ્વીકાર છે, તો એ. 11 ઓ આઈ લાઈક ઇટ, વેઇટ ફોર 5 મિનિટ દેન આઈ વિલ બી વિથ યુ, તો આ પણ પ્રતિભાવ છે, તો પી. બરાબર, આગળ જોઈશું. હવે તે વાક્યોને નીચેના ટેબલમાં વહેંચો. તો પ્રસ્તાવ હા અથવા ના શામાં હતું તે લખવાનું છે, બરાબર. તો લેટ્સ પ્લે ચેસ, તો પ્રતિભાવ છે નો, તો આવશે કે સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો, અને પ્રતિભાવ યસ છે, તો વાય નોટ લેટ્સ પ્લે. બીજો પ્રસ્તાવ છે પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, તો પાપા યસ કહે છે, તો શ્યોર લેટ મી સી. ત્રીજો પ્રસ્તાવ પ્લીઝ ઓપન ધેટ વિન્ડો, તો તમારી ના છે, તો શું કહેશો તમે? સોરી આઈ હેવ ટાયર્ડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. ચોથો પ્રતિભાવ લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ આઈ વિલ ટેલ યુ ટુમોરો, તો આમાં પણ તમારી હા છે, તો આમાં આવશે શ્યોર. 5 ઓ આઈ લાઈક ઇટ વેઇટ ફોર 5 મિનિટ્સ દેન આઈ વિલ બી વિથ યુ, તો આમાં પણ તમારું હા છે, એટલે કે એક્સેપ્ટેબલ છે, તો ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી. હવે ઉપરના ટેબલના આધારે જોડીમાં સંવાદ કરવાનો છે, બરાબર. હવે સંવાદ કરીશું. એ સેઝ લેટ્સ પ્લે ચેસ, બી સેઝ વાય નોટ લેટ્સ પ્લે. A says, let's play chess. B says, sorry, I like to play Coco. A says, Papa, will you help me with my homework? B says, sure, let me see it. A says, please open that window. B says, sorry, I have tried, but I could not open it. A says, let me ask the other members of the band. I will tell you tomorrow. B says, sure. A says, oh, I like it. Wait for 5 minutes, then I will be with you. B says, definitely. All my friends will be happy. હવે એક્ટિવિટી 6 જોઈએ. વિજયભાઈ અને રાગણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડો. તો વિજયભાઈ અને રાગણીના સંવાદ આપેલા છે, જેને આપણે જોડીશું. તો હેલો હેપી હર્બલ શેમ્પુ, તો રાગિણી કહેશે યસ સર વોટ કેન આઈ ડુ ફોર યુ. બીજો સંવાદ આ તો જોડેલું છે, બરાબર. બીજું જોડીશું આપણે. આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ, તો આમાં આવશે શ્યોર સર અવર સેલ્સમેન્સ વિલ કમ ટુ યુ. બીજું થેન્ક્સ ધેટ્સ અ બેટર ઓપ્શન, આમાં આવશે કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ. ત્રીજું ચોથું છે કે 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ કેન આઈ હેવ અ પ્રાઇસ લિસ્ટ, તો આમાં પણ આવશે કે શ્યોર સર અવર સેલ્સમેન્સ વિલ કમ ટુ યુ. તો આ રીતે તમારે સંવાદ જોડવાના છે, બરાબર, પાઠને આધારિત. હવે આગળ જોઈએ. નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો. તો જુઓ અહીંયા વિકલ્પો આપેલા છે આઈ વિલ, યસ, હુ ઇઝ સ્પીકિંગ, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, અને સોરી. તો હેરી સેઝ ઇઝ ઇટ મિસિસ શારદા બેન મોદીઝ નંબર. ચિમનભાઈ સેઝ યસ, હુ ઇઝ સ્પીકિંગ. Harry says, I am Harry from Happy Herbal Shampoo. Chimanbai says, yes, Mr. Mary, Madam is in the meeting. Harry says, when can I meet her? હું એમને ક્યારે મળી શકું? ચિમનભાઈ says, sorry, I cannot give you the time. હું તમે સમય નથી કહી શકતા. Harry says, will you please give me my number to her? ચિમનભાઈ says, sure, I will. ચોક્કસ હું તમને આપીશ. એક્ટિવિટી 7 જોઈએ. જોડીમાં કાર્ય કરો. નીચે બલૂન્સમાં આપેલા વાક્યને કાળજીપૂર્વક વાંચો. તે જુબીન અને તેના મમ્મી વચ્ચેનો સંવાદ છે. કોણ કયું વાક્ય બોલી હશે તે શોધી કાઢો, અને જુબીનના વાક્યની આગળ ઝેડ અને મમ્મીના વાક્યની આગળ એમ લખો. તો પ્રથમ છે કે ઓલ રાઇટ બટ અ સ્મોલ પીસ, તો આ મધર બોલી હોઈ શકે, બરાબર, તો એમ લખીશું. બીજું છે ઇઝ ઇટ ઓલ રાઇટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ, તો આ સેન્ટેન્સ જુબીન બોલી હોઈ શકે. ત્રીજું નો યુ હેવ હેડ ઇનફ ફોર નાવ, તો આ સેન્ટેન્સ જુબીનની મમ્મી બોલી શકે, તો એમ લખીશું. પછી આઈ એમ ફિલિંગ અ બાઇટ હંગ્રી, મે આઈ હેવ અ
લડ્ડુ પ્લીઝ, તો આ સેન્ટેન્સ જુબિન બોલી હોઈ શકે. પછી કે ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, તો આ સેન્ટેન્સ પણ જુબિન બોલ્યો હોઈ શકે. યસ ઓફકોર્સ જુબિન, તો આ સેન્ટેન્સ એની મમ્મી બોલી હોઈ શકે. ઓહ ધોઝ ગુલાબ જામુન્સ, મે આઈ હેવ અ ફ્યુ, તો આ સેન્ટેન્સ જુબિન બોલી હોઈ શકે. પછી આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, ઇટ્સ નિયરલી ડિનર ટાઈમ, તો સેન્ટેન્સ જુબિનની મમ્મી બોલી હોઈ શકે. બરાબર, તો તમારે આ રીતે જેડ અને એમ લખવાના છે. હવે આ વાક્યોને નીચે મુજબ લખો, ત્યારબાદ તમારા જોડીદાર સાથે મોટેથી વાંચો. તો જુબિન સેઝ આઈ એમ ફીલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ, મમ્મી સેઝ ઓફકોર્સ જુબિન. હવે આગળ લખીશું. જુબિન સેઝ ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, મધર સેઝ ઓલ રાઇટ બટ અ સ્મોલ પીસ. Zubin says, oh, those gulab jamuns, may I have a few? Mother says, no, you have had enough for now. Zubin says, is it all right if I take some orange juice? Mother says, I don't think that's a good idea. It's nearly dinner time. તો આ રીતે ઉપરના વાક્યોને આધારે સંવાદ લખવાનો છે. હવે આગળ જોઈશું આપણે. એક્ટિવિટી 8. હિયર ઇઝ ધ વેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ. તો હેપી હર્બલ શેમ્પૂને અહીંયા વેપર આપેલું છે. જુઓ, હેપી હર્બલ હેર ક્લિન્ઝર. તો ઇનરિચ્ડ વિથ આમલા, અરીઠા, સિકાકાઈ એન્ડ જાસૂદ ફોર એક્સ્ટર્નલ યુઝ ઓનલી. આની અંદર આમલા, અરીઠા, સિકાકાઈ અને જાસૂદનો ઉપયોગ થયો છે. જેન્ટલી ક્લીનેસ એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક. તો હળવાશથી તમારા વાળ, આ ક્લિનેઝર તમારા વાળને સોફ્ટ અને કાળા બનાવે છે. ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ્સ કંટ્રોલ ડેન્ડ્રફ. આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તે જે ખોડો હોય ડેન્ડ્રફ એને દૂર કરે છે, હેરફોલ એટલે વાળ ખરતા દૂર કરે છે. એન્ડ પરમેનન્ટ ગ્રેઇંગ ઓફ હેર, અને તમારા વાળને કાયમી ઉગાડે છે. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે આની અંદર શું ઉપયોગ થયું છે તે. તો અરીઠાનું 20%, આમલાનું 15%, સિકાકાઈનું 15%, જાસૂદનું 5%, ચંદનનું 5%, ભૃંગરાજનું 5% અને વોટર ટુ મેક બનાવવા માટે પાણીનો 100% ઉપયોગ થયો છે. એન્ડ ફ્રેગ્રન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ, અને આના અંદર નાળિયેરના તેલનો પણ સુગંધ માટે ઉપયોગ થયો છે. ડાયરેક્શન, ઉપયોગ કેવી રીતે કરશે? તો જેન્ટલી મસાજ ક્લિનઝર ઇનટુ વેટ હેર એન્ડ સ્કાલ્પ. ભીના અને જથ્થામાં હળવા હાથે આનું મસાજ કરવાનું છે. લીવ ઇટ ફોર 2-3 મિનિટ, 2-3 મિનિટ છોડી દેવાનું છે. એન્ડ રેઇન્સ થ્રોલી, અને પાણીથી ધોઈ દેવાનું છે. રિપીટ ઇટ ઇફ નેસેસરી, આ રીતે ફરીવાર તેને રિપીટ કરવાનું છે. સેફ ફોર ડેલી, રોજ ઉપયોગ આનો સેફ છે, એનું કશું કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. નેટ વોલ, તો એનું વજન છે નેટ 220 ml. મેન્યુફેક્ચર લાઇસન્સ નંબર છે GA844, MRP છે 152. મેન્યુફેક્ચર ક્યારે બન્યું હતું? તો 6/2023. બેસ્ટ યુઝ બિફોર 3 years ફ્રોમ ધ ડેટ ફોર મેન્યુફેક્ચર. બનાવવાની 3 વર્ષ સુધી આનો ઉપયોગ કરી શકો. કસ્ટમર કેર નંબર છે, ટેલિફોન નંબર 9179555555. ઈમેલ છે herblackcare@happy.com, અને ઓનલાઈન બાઇંગ કરવું હોય તો happyhair.com પર તમે આ મેળવી શકો છો. હવે આગળ જોઈએ. પ્રોજેક્ટ વર્ક કરવાનું છે. તો તમે એકત્ર કરેલા વેપર્સ લેબલને આધારે નીચેના ટેબલમાં વિગતો પૂર્ણ કરો. તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી તે ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ છે કે હાર્મલેસ છે તેની ચર્ચા કરો. તો જો આપણે દરેક વસ્તુ ખરીદતા હોઈએ છીએ, બરાબર, તેના પર ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે કે આ વસ્તુ અંદર ઉમેરેલી છે, બરાબર, તો આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે, આપણા સ્કિન માટે, આપણા વાળ માટે સારી છે કે કેવી છે, તે તમે જે પ્રોડક્ટ ખરીદી છે એના ઉપર લખેલું હશે. તમારે વાંચવાનું છે, વિજ્ઞાન શિક્ષકની મદદ લેવાની છે અને એ લખવાનું છે, બરાબર. તો જો એ એક આપેલું છે હેપી હર્બલ શેમ્પૂ, તો કે ઇન્ડિગ્રેટેડ હાર્મફુલ ઓર હાર્મલેસ. તો અરીઠા 20% છે, તો એ હાર્મલેસ છે, અરીઠા નુકસાનકારક નથી, બરાબર. આમલા 50% છે, 15% છે, તો એ પણ એ હાર્મલેસ નથી, મતલબ કે નુકસાનકારક. સિકાકાઈ પણ નુકસાનકારક નથી, બરાબર. એવી રીતે આપણે બીજું લખીશું નાઇટ શેમ્પૂ. નાઇટ શેમ્પૂમાં ઉપયોગ લીધો છે હિબિકસ, બરાબર, તો એ હાર્મલેસ છે, બરાબર. પપાયું પણ હાર્મલેસ છે. આમલા પણ હાર્મલેસ છે.
એ રીતે બીજું આપણે લખીશું સિલ્કી શેમ્પૂ. તો સિલ્કી શેમ્પૂમાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે સોડિયમ સલ્ફેટ, જે હાર્મફુલ છે, બરાબર. બીજું કંઈ આમાં લીધું નથી, બરાબર. પછી ત્રીજું છે કે વ્હાઇટ ટૂથપેસ્ટ, તેમાં ટ્રાઇક્લોઝન છે જે હાર્મફુલ છે. અને પછીનું છે બ્રાઇટ ટૂથપેસ્ટ, તેમાં સિનેમોમ છે, તો એ હાર્મલેસ છે, બરાબર. હવે આગળ જોઈએ. પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. તો હેરી સેઝ પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકર. યુ સેઝ ઓ આઈ લાઇક ઇટ, ઇટ ઇઝ જસ્ટ રાઇટ ફોર મી. એ બીજું છે કે શોપકીપર સેઝ પ્લીઝ ટેક ધીસ. પ્રોડક્ટ નંબર 2 તમારે લખવાનું છે, તો આપણે લખીશું કે નાઇટ શેમ્પૂ, કોષ્ટકમાં જોઈને લખીશું, બરાબર. તો યુ સેઝ ઓ યુઝ ઇટ એન્ડ આઈ લાઇક ઇટ. હવે સેલ્સમેન સેઝ લેટ્સ ટેક. પ્રોડક્ટ નંબર 3નું નામ લખીશું સિલ્કી શેમ્પૂ. યુ સેઝ ઓ નો આઈ ડુ નોટ લાઇક ઇટ. પછી છે સેલ્સમેન સેઝ અવર. પ્રોડક્ટ નંબર 4 લખીશું અવર વ્હાઇટ ટૂથપેસ્ટ ઇઝ ગુડ ફોર યુ. યુ સેઝ ઓ નો આઈ ડુ નોટ યુઝ ઇટ, સોરી. ફાધર સેઝ વિલ યુ ટેક બ્રાઇટ ટૂથપેસ્ટ. યુ સેઝ યસ આઈ વિલ, આઈ લાઇક ઇટ. તો બાળ દોસ્તો, હવે અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.